મિત્રો અહીંયા જગ્યા એવી મસ્ત છે ને ભાઈ, તમે અહીંયા આવો ને પછી તમને ઉપર જવાનું મન થાય મંદિરનું દર્શન કરવા માટે, પણ આપણી પાસે આ ટાઈમ છે નહીં. આજે ઘણું કામ છે. તો ગુડ મોર્નિંગ, હવારમાં આપ બધાનું સ્વાગત છે. અને આપણે આજે એટલી મહેનત કરવાની છે કે પાણી પૂરું થઈ જાય. જોકે એમાં કાંઈ મહેનત હાલે એમ નથી લોકો ભાઈ, પણ આપણે મહેનત તો કરવી પડે. જો ભંગોળા લઈને જાવ છો ને તો અટણમાં આપણે ઉપરની સાઈડમાંથી પાણી ચડાવવાનું છે ને અહીંયા ઉપર ઓલમોસ્ટ જેમાં જાય છે એમાં પૂરું થઈ જાય એમ છે ને. એકવાર પાળોની માંડવી જોવો, કાંઈ ઘટે એક નંબર. આપણી માંડવી જોવો એમાંય કાંઈ નથી ઘટતું, એમાં બધું ઘટે. તો આપણે આજ છે ને ઉપરથી પાણી ચડાવવાનું છે. જો લાંબા પાસેથી હવે ઉપરનો ભાગ એટલો બાકી છે, બાકી પૂરું છે. એટલે જેટલું વહેલું એટલો ફાયદો છે આપણે ભાઈ. તો કેમ છો તમે બધાય? આશા રાખીએ કે બધાય મજામાં જઈશો. ચેનલ ઉપર ન હોય તો એકાદો આટો મારી સબસ્ક્રાઈબ કરો અને આપણે વર્ગી જાય યુદ્ધમાં. હા, જો મેં પાણી ચાલુ કર્યું, વખત વરી ગયા હે એટલે આવું કંઈક કામ ઉપાડ્યું જો. અને આમાં ગંધ થાય છે. હા, ઓહો આમ રેવાય એમ નથી. બરોબર છે. હા, અહીંયા જો મેં પેલા હંધુયા ભૂંગરા સેટ કરી. મેં કીધું આપણે લાખો કરોડો રૂપિયાનું બકાલું પાઈ દઉં. આ કાંઈક તાજું થાય તો ઘોડી ખાહે, ઘોડી નેરવી થાય. આ ભગત તો બકાલું નેરવું થયું ને 90% તો ઘોડી જ ખાઈ જાય. વાત માનશો? એટલે આ બકાલું પી જાય ને પછી આપણે જો અહીંથી લાઈન ચડાવી દઈએ અને વાંથી પાણી ચાલુ થઈ જાય. એવો બધો કાર્યક્રમ છે ભલામણ આપણો. અને હવે બકાલું તો પી ગયું, આમાં ક્યાં બકાલા જેવું કંઈ નામ છે. તો ભાઈ આપણે હવે થોડુંક કામ એવું આવ્યું છે. માતાજીનું મંદિરની જે કંકોત્રીની છે એ કંકોત્રી મજેવડીમાં બાકી રહી ગઈ હતી દેવાની. ત્યારબાદ ત્યાંથી કાથરોટા જવાનું. એટલે ટોટલ મારે 20, 25 કે 35 કિલોમીટર ફરવું પડશે. અને પાછળ તમે પતરાપરનું લોકેશન જોવો ને, કંકોત્રી આપણે ભેગી જ છે. તો અહીંથી પહેલાં મજેવડી જાઉં ને ત્યાંથી સીધું કાથરોટા જવાનું છે. ઓસમ હિલની બાજુમાં જ ગામ છે. તો આજ તો આપણે ફરવાનું છે ભાઈ. તો ભાઈ આપણે પેલા આવી ગયા છીએ બેનના ઘરે. અને ઓલો એ ગોલી અહીંયા તું અહીંયા એક અટણના બધું ભરી મૂક્યું અંગીથી. હું નાવા જવું છે. દિવ્યાબેનની સર્વિસ ચાલુ છે. જો વાડી હાલો, માંડવી થઈ ગઈ ખાવા. એ વાડીએ માંડવી થઈ ગઈ, હાલો ખાવા આવશું કે આવશું માંડવી થઈ ગઈ, આવી જાવ ખાવા. એટલે આ બધો ટકો થઈ ગયો ને આ પાછો સોલાનો તો આના કાંડ ચાલુ જોયો. તો હવે ભાઈ આપણે છે ને અહીંથી જવાનું છે કાથરોટા. તો આપણે વહેલી તકે નીકળવાનું છે. ચા પાણી પી લઈ. ભાઈ આપણે પટેલે જો ચા બનાવ્યો છે, દૂધ લઈ આવ્યા ને અહીંથી એક રકબી ચા ટટકાવી નાખી. કાથરોટા બંધો જાય છે. અને આ છે આપણા માતાજીના મંદિરની હવનની કંકોત્રી. તમે જુઓ પ્રતિષ્ઠાની 2 છે દેવાની. એક અહીં મારા મામાની ઘેરે દઈને પછી ત્યાંથી આમ કાથરોટા નીકળવાનું છે. ખાખરા જેવી લે છોકરી એ એવું ખવાય. ખાવું તો પડે ને. હાલો થોડોક ટટકારી લઈએ. હાલો ભાઈ આપણે અહીંથી નીકળીએ. અને પટેલને મેં ભેગો લીધો. મેં કીધું હાલ કાથરોટા મોજ કરી આવીને પાટણમાં ફોટા પાડી આવી. થોડા ગાડી આ કઈ વાસુ ઉપરથી દેખી ગયો. આવું કરે. હાલો નીકળીએ. તો મિત્રો આપણે જે મંદિરે કંકોત્રી આપવા આવ્યા હતા કાથરોટા, એ પાછળ જગ્યામાં છે. અને ત્યાં ભાઈ ફોટોગ્રાફીની મનાઈ છે. એટલે આપણે મંદિરના સીન નથી લીધા. ભૂવા હતા અને કંકોત્રી આપી દીધી છે. અને પટેલને કીધું ગાડી લઈ લ્યો. અને અહીંનું લોકેશન એ વાડીનું મસ્ત છે. જો હવે આપણે અહીંથી સીધા મજેવડી પટેલને મૂકી અને વાડીએ લોકેશન વાળી વાડી હે. અને માતાજીની મૂર્તિ હતી ભાઈ, કાંઈ ના ઘટે. છેલ્લી ક્યાં રાખી? હાલો મિત્રો તો આપણે અહીંથી નીકળીએ પાછા વાળીએ. મિત્રો પટેલને ફોટા પાડવા હતા. આપણે પાટણમાં આવી ગયા છીએ. જોકે આપણે 2-3 વખત ઉપર જઈએ તમે વ્લોગે જોયા છે. અને ભાઈ લોકેશન છે મસ્તીનું. અહીંયા અત્યારે ચોમાસામાં જે મહાદેવના મંદિરની અહીંયા રોનક હોય ને, હા. અને મેં મારો લાઈફનો પહેલો વિડીયો બનાવ્યો હોય ને સોશિયલ મીડિયામાં મૂકવા માટેનો, તો એ અહીં પાટણ વાવની જગ્યાનો હતો. કેમ છે લોકેશન?
મિત્રો અહીંયા જગ્યા એવી મસ્ત છે ને ભાઈ, તમે અહીંયા આવો ને પછી તમને ઉપર જવાનું મન થાય મંદિરનું દર્શન કરવા માટે, પણ આપણી પાસે આ ટાઈમ છે નહીં. આજે ઘણું કામ છે, પણ છતાંય આપણે કાથરોટાથી રિટર્ન નીકળ્યા હતા તો મને એમ થયું કે ભાઈ પટેલ કહેતા હતા તો મહાદેવના દર્શન કરતા જઈએ અને થોડાક ફોટા પાડી જાય. બાકી મહાદેવનો હાથ તો આપણી માથે છે ને છે, તો હર હર મહાદેવ લખી નાખો ને આપણે હવે અહીંથી રવાના થાય. અત્યારે તો આપણી પાસે ટાઈમ નથી, પણ પાછો ગમે તે ટાઈમ મળે ને ત્યાં આપણે આવશું. જો કે અમે તો અવારનવાર આવતા જ હોય ઘણી વખત, અને આ વખતે આપણે બધા ભેગા આવશું, બરોબર? ફેમિલીને લઈને સાથે લઈને આવશું. બીજું હું હાલો તો મિત્રો આપણે નકર આપણી બાજુ એમ કહેશે કે તમે ફોટા પાડી આવ્યા અને અમને રાખી દીધા. એ વાત તારી હોનાની છે ભાઈ. ફોટા જોઈને પછી બાજુ મોઢા ફેરવી જાય તો પછી પાછી તેડવા જ આવી આપણે. હાલો આપણે નીકળીએ ધીમે ધીમે. તો ભાઈ આપણે ફાઇનલી રિટર્ન થઈ ગયા છીએ અને આપણે ઓલમોસ્ટ દોઢનો ટાઈમ થઈ ગયો છે. પાછળ તમે જોવા માંડવી આખી ફેરી પડી ગઈ, આ દરિયાધરની સીમમાં જ છે. એટલે આ વરસાદ પડ્યા પછી એની પહેલાં પાણી પાયું હોય છે ને એના હિસાબે મને એમ છે કે દેખાય છે જરા. રસ્તામાં એક જગ્યાએ નાગણી નીકળી હતી બહુ મોટી, પણ એની ફૂટેજ લઈને આવી ગયો ભાઈ. બાકી અહીંયા વાતાવરણ અને હવે ભૂખે લાગી છે ને ઘરે જઈને ખાઈ લઈ, ઘરે નહીં ભાઈ વાડીએ. મિત્રો આપણે ફાઇનલી વાડીએ આવી ગયા છીએ અને હવે પપ્પા સૂતા છે ને હું પાણી વાળું છું. જો કે પપ્પા કહું તો મને ન મજા આવે, ભગત સૂતા છે. અને આપણે જે પાણી હાલી ગયું ને હજુ કાલ પાણી આખ્યું ના તો જો આમાં પગમાં ગારો નથી છોડતો, અને આમાં વરસાદ કેમ ઝપટતી લે. એટલે અહીંથી ઉપરથી થોડીક લાઈનો હારવાની છે, હારી લઈ. અને આ જેવું બધું કાંઈ ટેન્શન છે નહીં, પણ કમ્પ્લીટ પૂરું થાય એવું કાંઈ શક્યતા છે નહીં. કામને હવે જમી લીધું છે, મોજ આવી ગઈ. ચલો ભાઈ, ભગતને નતારનું સરણે ખાવાનું મન થયું છે ને એ જેવી તેવી ને ખાટા કાચરા. તો ભગત દાંતની અંબાઈ જાય તમારા? ચટણી ખાંડી ને એટલે નો ઓમનું ખાય તું. હા માવા બહુ ખાવ ને હા લહણ બહણ નાખી ડુંગળી ચટણી થોડી ખાંડ ને હા. તો ખતમ મજા વાત ગોતવા ગઈ નો ચડે. હવે ભગતને ખાવી છે તો આપણે ઉતારવાનું થાય છે. એટલે હું વાહે છે અહીંયા આગળ ઉપર ચડી જાઉં કાતરી માથે, જો આપણી વાહે જ છે અહીંયા, અને તમને બતાવી આવું ઉતારીને કેવા હે જો. તો ભાઈ આપણે હવે લાઇટ વહી ગઈ છે અને પાણી રહી ગયું, પણ આ લાઈનું છે ને કાઢી અને ભગતને હું દેતો જાઉં. આ થપ્પો મારવાનું ચાલુ છે અને આ બાજુ જાફરાબાદી ઘોડી ઊભી છે. મારા ગામનો કૂતરો ધરાઈ નહીં જાને ખાઈ તો. ઘોડી છે VIP, વાત માનશો તો. હે આ ગોતવા ગઈ ચડ્યા હોનું છે આ તો ફાયદો ક્યાં ક્યાં ગયા. એક ઘોડીના 4 માલિક છે, જો આમ હુંતા ખાટલા હેઠે. તો આપણે એટલું જરાક ભેગું કરી લઈ પછી આમ જાય ઘોડીના માલિક પાસે. તો મિત્રો આપણે લાઈનો હકેલી લીધી છે, ઉપલા સેટે નીચલા સેટે તમને દેખાડ્યું એ પ્રમાણે. અને હવે આપણે અહીંથી નીકળી જાય છે, કારણ કે પાવર વયો ગયો છે ને. આપણે હવે માતાજીના મંદિરે હાજરી ફરજિયાત આપવાની છે. ભગત બધો સામાન ભેગો કરે, ભગત કેટલોય લઈ લેજો. અને આજે આપણે ખાટા કાયતરા ભેગા કર્યા છે અને એની ચટણી બનાવવાની છે. તો તમને કેવી મજા આવી કોમેન્ટમાં જણાવો. ચેનલ ઉપર ન હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી જો. મજા આવી હોય તો ફરજિયાત નથી. મળશું નવા બ્લોગમાં. જય માતા.